તો ચાલો મિત્રો આપણે વર્ગ અને વર્ગમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ સૂચના વાંચીએ। શું કહે છે? જો અહીંયા 100 આધાર હોય તો જો મિત્રો આપણે 100 ને આધાર માનીએ તો 100 થી આ બાજુ 76 સુધીની રકમ અને 100 થી આગળ 125 સુધીની રકમ સુધીને આપણે દાખલા ગણી શકીએ, બરોબર। તો જો મિત્રો અહીંયા 84 નો વર્ગ, 84 એ 100 ની આસપાસની રકમ છે, બરોબર। તો આપણે 100 ને આધાર માનીશું, બરોબર। તો 84 એ 100 થી કેટલા ઓછા છે? તો 16 જેટલા ઓછા છે, તો આપણે માઇનસ કરવાનું છે, બરોબર। 100 થી વધુ હોય તો અહીંયા આપણે પ્લસ કરવાના છે। તો જો મિત્રો હવે અહીંયા 84 માંથી 16 માઇનસ કરીશું તો અહીંયા 68 જેટલા રહેશે, બરોબર। ચાલો હવે 16 નો વર્ગ કરીશું તો 16 નો વર્ગ કેટલો થશે? 256, બરાબર। જો મિત્રો આ જ આપણો ફાઇનલ જવાબ છે, પરંતુ અહીંયા જો 2 જ અંક હોવું જોઈએ, 2 થી વધુ ના હોવું જોઈએ કે ઓછા ના હોવું જોઈએ, બરોબર। ઓછા હોય તો અહીંયા આપણે 0 કરીશું। તો જો મિત્રો અહીંયા ત્રીજા અંકને આપણે અહીંયા પ્લસ કરી દેવાના છે, બરોબર। તો 68 માં 2 ઉમેરતા કેટલા થશે? 70, બરોબર। 70, 56 આ આપણો ફાઇનલ જવાબ છે, બરોબર।